કરેલ વાયર ચોરીનો 2 ગુનાઓના ભેદ ઉકેલાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હોય, જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમને જિલ્લામાં વણસોંધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર નાવની ટેકનિકલ મદદથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, સૂરજભાઈ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ રણજીતસિંહ જાડેજા તથા મહિપાલભાઈ પુરોહિત નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે નાના વરનોરા ગામના અમુક ઇસમો જે નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રનગર ગામની સીમ વિસ્તારમાં થયેલ ચોરી તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશન વિથુણ ગામે સીમ વિસ્તારમાં થયેલ કેબલ ચોરીમાં સામેલ અમુક ઇસમો હાલે ભુજથી પોતાના ગામ નાના વરનોરા ગામે અશોક લેલન્ડ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12CT 2042 વાળી લઈને જઈ રહ્યા છે, જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુલતાન જુસબ મોખા, સલીમ રાણા મોખા, સાહિલ ઈશા મોખા, અબ્દુલ અબ્બાસ મમણ, ઇકબાલ સિદ્દીક મોખા તથા હનીફ જખરા મમણ વાડાઓ મળી આવતા મજકૂર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા ચંદ્રનગર સીમ વિસ્તારમાં કેબલ વાયર ચોરી કરેલ તેમજ આજથી આશરે 3 મહિના પહેલા અશોક લેલન્ડ રજિસ્ટ્રેશન નંબર GJ12CT 2042 વાળી ગાડી લઈને વિથુણ ગામની સીમ વિસ્તારમાં કેબલ વાયર ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ હતી, તેમજ બંને ચોરીનો મુદ્દામાલ મહેન્દ્રા શોરૂમની સામે વસિયા ગેરેજની પાછળના ભાગે આવેલ ઇમરાન ઉર્ફે ટાવરના વાડામાં વેચેલ હોવાની કબૂલાત આપેલ હતી, જેથી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો। આથી મળી આવેલા મુદ્દામાલ BNSની કલમ અનુસાર શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવી હતી, તેમજ મજકૂર ઇસમને BNSની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા વજન આશરે 400 કિલોગ્રામ, જેની કિંમત ₹28,000, મહિન્દ્રા કંપનીની અશોક લેલન્ડ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12CT 2042 જેની કિંમત ₹3 લાખ અને એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપી સુલતાન ઉર્ફે અભા જુસબ મોખા, સલીમ રાણા મોખા, સાહિલ ઈશા મોખા, અબ્દુલ અબ્બાસ મમણ, ઇકબાલ સિદ્દીક મોખા અને હનીફ જખરા મમણ આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે સિકંદર જુસબ ત્રાયા, અનેશ ગની મોખા અને ઇમરાન ઉર્ફે ટાવર આ 3 આરોપીઓ પકડવાના બાકી છે।